सभा वालों मारो ईश्वर के सन वेळाय मुशी भवानी बत्रीशी माता बोलती કે વખાને આયા દખાને આયા પણ બરોબર ધંધાના કોમ કાચી કદાચ આટલે આયા હોય છે કદાચ હલવાયેલું હોય છે ને કળવા આવ્યો ને તો મંજૂર જગતમાં માતા હોય ભાઈ બોલો આજ બે પ્રશ્નો લઈને આવ્યા બીજું કોઈ પેલા બોલી કે ધંધાની વાતમાં લઈને આવ્યા હોય હલવાઈ ગયું હોય અને આવતું ન હોય આવી બે વાતો લઈને આવે તો મોંજુક જગતમાં માતા તો નહીં પૈસા અટવાયેલા છે ધંધો એટતો નહીં પણ બરોબર હું અહીંથી કનું હેડું મુંબઈની બજારમાં પહોંચું અને કારખાનું કદાચ શોપ ખોલીને પાછીને વળું તો જગતમાં મારું નામ જરૂર કારખાનું છો પાર્ટી હે સુપર માર્કેટ પછી હું કર્યું મારો ભગવાન કે હસન વેળાઈ દેવું પૂછું કે બરોબર હું અહીંથી મુંબઈ દઉં બોમ્બે ની બજારમાં દઉં આ થમણા બાયને દઉં અને 3 ફ્લોર વાળું કદાચ શોપિંગ ખોલીને વળું તો મંજિત જગત હું માતા જોઉં કેટલા માલની હું કેટલા બોલી કે 3 માળની સુપર માર્કેટ હોય અને 3 જ માળ શંકર ખોળવું ન ખોળવું તો મારું નામ જરૂરી પણ બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતું છું અને બરોબર કોઈ કોન્ટેક કરીને મોણા ન ખોળું તો મારું નામ જરૂરી બરાબર સભાવાળો મારો ભગવાન કહે છે ને યાદ કરજો બરોબર અને એક બે ને શંકર 5 કરોડ રૂપિયા માર્કેટમાં ઉઘરાણું કરવા દઉં છું હે હિસાબ માર્યો કેટલો લેવાનો હાલ લેવાના ગયા જવા જો હાલ લેવાના કેટલા ભાઈ જો પટેલ આટલા આયા છો જગતમાં માતા બોલતી છું બરોબર કદાચ તમારા ભચાઉના ગોંદરે પહોંચું અને મકાન બનાવ્યું અને વાળાની જગ્યાઓ વેચાણ ખતખાતે લીધી હોય એવી વાતો ન ખોળું મારું નામ જેવું મારો ઈશ્વર કેસન ગણાય જેવું પૂછું બે ભાઈઓનો પરિવાર ખોળું 3 ડોહાનો વસ્તાર ખોળું લે બે ભાઈ કોણ બે ભાઈઓ ડોહામાંથી કોણ કે બે ભાઈઓનો પરિવાર ખોળવું સભા વાળું મારું ભગવાન કે છે ગણાય જેવું પૂછું અને આગળની પેઢીનો 3 ડોહાનો વસ્તાર ખોળવું ભાઈ નખોદ છે એનું જીવ હા દીકરીઓ કે નખોદ તો જોઉં કે કઈ પેઢી થી તારાથી તારા છોકરાથી ગણો તો 3જી પેઢી થઈ તારાથી ગણો તો 3જી પેઢી થાય જેમ કે તાર બાપો તાર દાદાના ભાઈ તારાથી ગણો તો 3જી થાય ભાઈ સભાવાળું મારો ઈશ્વર એવું કહેશે વળાઈ જેવું એવું પૂછું કે એક તો નખોરિયાની જગ્યાનો ભોગવટો કર્યો હોય એક મોહાલનો ભાગ ખાધો હોય કોઈ ડોશી મને ભાગમાં કોણ મળ્યું તમે ખાધું ખરી થોડો ઘણો ખાતો એટલે કેટલો તારો વગર ક્યાં ઠોકાવ મારો ઈશ્વર કે છે કે હવે ડોશીના પિયરમાં શંકર નખોજ્યું હોય અને એ પ્રોપર્ટીના ભાગમાં તમારા ભાગમાં થોડા ઘણું આવ્યું હોય કેટલા પૈસા 3 લાખ હું વેચ્યું હતું જમીન વેચી હતી કેટલા વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 15 વર્ષ પહેલા એટલે અત્યારના 15 વર્ષ પહેલાના 3 લાખ અત્યારના 3 કરોડ બરોબર થાય હે એક નખોજિયાનું કાકા બાપાએ ભાઈઓનું ગાધું
એક ડોશીમાના ભાગમાં આવ્યું. પહેલો વખો પટેલ તારે 16મી સદીનો, બીજો વખો તારી બાળ શિગોતરનો, અને ત્રીજો વખો તારા જે તારા ઘરના તે પાળ્યા એ જ તને કાઢ્યા છે. હું માતા કહું છું, તારા પટેલો તે જ તારા પટેલો પર વિશ્વાસ કરે એ જ તને દગો આવ્યો છે. અને પાર્ટનરમાં તારી નાતના જ ખોળીને વળવું. શું બોલી? કે તારા નાતના જ ખોળીને વળવું, એને જ તારું ખુશ માર્યું ને એને જ તારામાં રોલ કર્યો ને તો મને જગતમાં માતા બોલી. અને એક જ સધીમાના નામથી દીવો ચાલુ કરજે, 2 અગરબત્તી મોરાલ વાળીની કરજે, ને આજથી તારા ધંધે પણ મજા થાય. અટવાયેલું છે ને નીકળવા માંડે તો 4 મહિના આંખ બંધ કરીને મારા પર વિશ્વાસ કરીને જો ચડતી વેળા ના લાવું શંકર મારું નામ જરૂર છે ભાઈ. પછી તારે સધી તાર બે હાલવી પડશે.